તો રાજકોટના ગોંડલના રીબડા ગામે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ। રીબડા ચોકડી પર ગેરકાયદે હોટલો પર તંત્રએ તવાઈ બોલાવી। 3 માસ પહેલા અપાયેલી નોટિસ અંગે તંત્રએ કાર્યવાહી કરી છે। બાપા સીતારામ ચા અને પાન પાર્લરનું ડિમોલિશન કરાયું છે। મામલતદાર અને પોલીસ સ્ટાફની હાજરીમાં ડિમોલિશન હાથ ધરાયું છે। અંદાજે 200 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। અત્યારે મામલતદાર સાહેબે અમને નોટિસ આપી હતી 3 મહિના પહેલાં। અમને ખાલી કરવાનું કીધું, પણ ખાલી રીબડા એક જ કેમ, બાકી એકે કાંઈ દેખાતી નથી। ઓફિસું છે, હોટલું છે, અહીંથી વીરપુર હુંધીમાં બધી કોઈ વસ્તુ નથી દેખાતી, ખાલી રીબડા જ દેખાય છે। 5 મહિના અગાઉ હોટલોનું દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરાયું હતું, જે બાદ ફરીવાર ડિમોલિશન હાથ ધરીને 150 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। ત્યારે હોટલ માલિકોએ ડિમોલિશન હાથ ધરાતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। ગોંડલ શહેર અને તાલુકામાં અનેક દબાણો હોવા છતાં ફક્ત રીબડા સમર્થકોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાનો હોટલ માલિકોએ આરોપ લગાવ્યો છે। હોટલ માલિકો દ્વારા દબાણ અંગે 5 મહિના અગાઉ અરજી કરવામાં આવી હતી, જેના પર હજી સુધી કાર્યવાહી ન કરાયાનો પણ આક્ષેપ છે। આ પહેલાં પણ અમે એવું આવેદનપત્ર આપેલું, જેથી 6 મહિના પહેલાં કે ગૌચર 82 ગામડામાં ગૌચર એટલી દબાવેલી છે, હોટલો, ઓફિસો, રોડ ઉપર ટ્રાન્સપોર્ટ, એ જગ્યાએ તંત્રને ક્યાંય દેખાતું નથી। એને રીબડા ઓનલી ફોર રીબડા ટાર્ગેટ કેમ કરવામાં આવે છે?